પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામના રહેવાસી અજમલભાઈ ચૌધરી પર બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકામાં કેટલાક શખ્સોએ હુમલો કરી મારપીટ કરી હતી। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ફરિયાદ નોંધી કેટલાક શખ્સોની અટકાયત કરી છે। આ કેસમાં તમામ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી અને કડક સજાની માંગ સાથે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો પાલનપુર જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા હતા। તેમણે જિલ્લા પોલીસ વડાને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી પીડિતને યોગ્ય ન્યાય અપાવવા અને બાકી રહેલા વ્યક્તિઓ સામે પણ ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સાથે જ ચેતવણી આપી હતી કે જો યોગ્ય અને નિષ્પક્ષ ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। પોલીસે રજૂઆત અંગે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર સમાજ અને 18 આલમે આજે જે પ્રેમ આપ્યો છે, હું બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। કારણ કે જે પ્રકારે ધાર્મિક સ્થળ ઉપર જે દરેક સમાજની આસ્થા જોડાયેલી છે, ધાર્મિક સ્થળ ઉપર એક આ પ્રકારનો હિચકારો અપહરણ કરાવીને હુમલો કરવામાં આવે તે નિંદનીય છે। જે પ્રકારે અમારા ફરિયાદીએ અપહરણની ફરિયાદ લિખિતમાં આપી અને એ મુજબની 5 દિવસ પછી ફરિયાદ લેવામાં આવે છે અને જે લિખિત પ્રમાણેની જે અમારી ફરિયાદ હતી પ્રમાણે ફરિયાદ ન થતા ફરીથી આક્રોશ જોવા મળ્યો। આખા ગુજરાતે જોયું છે। કારણ કે ખૂબ એ પ્રકારનું જે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, ખુદ પીડિતે અર્જુન કાકાએ એમના મોઢેથી એમનું નિવેદન એમણે આપ્યું છે કે જે દેવ દરબાર મંઠના મહંતે એમણે અપહરણકર્તાઓને મોકલ્યા છે, અપહરણ કરવા માટે અપહરણ કરાવે છે, ત્યાં લઈ જઈને એમને ઢોર મારવામાં આવે છે એમના લુખ્ખા તત્વો દ્વારા। પછી દોરડો બોધવાની વાત આવી, આપણે બધા વિડીયો જોયા છે। વિડીયો જે મારનાર લોકોએ જ ઉતારેલા વિડીયો છે અને એમાં ચોખ્ખું કહેવાય દોરડો લાવો બોધી દઈએ રિક્ષેરમાં લઈ જઈને એ મઠના મહંતે દોરડાથી બોધીને ખુદ મહંતરીએ લાકડીએ નગ્ન કરી અને એમને મારવામાં આવ્યો છે। ચૌધરી સમાજ હંમેશા શાંતિપ્રિય સમાજ છે। તમે જુઓ 7 દિવસથી કેટલો શાંતિ જાળવી છે, એ જ બતાવે છે કે ચૌધરી સમાજની શાંતિપ્રિય સમાજ છે। ક્યારે કોઈને વીર વિગ્રહ થાય એવું નિવેદન પણ આપતા નથી, પણ ન્યાયની અપેક્ષા તો રાખે ને। જ્યારે 5 દિવસ પછી જ્યારે ફરિયાદ લેવાની એ ફરિયાદ વિસંગતા વાળી હોય ત્યારે અમને લાગ્યું કે હવે આપણે આ રજૂઆત કરવી જોઈએ। આજે અમે એસપી સાહેબને આગેવાનો દ્વારા અમારી જે મૂળ ફરિયાદ હતી લિખિત સ્વરૂપે એ ફરિયાદ લેવામાં આવે, એની અંદર જે મુખ્ય આરોપી છે એમની નામ દાખલ કરવામાં આવે, એમનું અપહરણ થયું, એમની લૂંટ થઈ, એમને મારવામાં આવ્યા છે, જાનથી માર નાખવાની ધમકી પણ આપી છે। આ બધી કલમો એડ કરવામાં આવે। આમાં અમે પણ અપેક્ષા રાખીએ છીએ કોઈ નિર્દોષને સંડાવવો જોઈએ, પણ જે ખરેખર કાયદેસર જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ। જે અમારા આસ્થાના જે કેન્દ્રો છે એના ઉપર જે ગુંડાઓ બેફામ બની રહ્યા છે એ ન બને, અમારા આસ્થાનું કેન્દ્ર જળવાઈ રહે અને આવા બેફામ ચાહે સાધુ સંત કોઈ પણ આમાં સંડોવાયેલો હોય તો એને પણ કડકમાં કડક સજા થાય એવી આજે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે। ખૂબ સરસ રીતે અમને આજે એમને સાંભળ્યા છે અને કડકમાં કડક કાર્યવાહી થાય, અમારી લેખિત જે અરજી છે એ પ્રમાણે એની કલમો લગાવવામાં આવે એવી અમને અત્યારે ખાતરી આપી છે। છતાં પણ અમે હજી પણ સંયમ રાખીશું અને જો અમારી જે રજૂઆત છે, અમારી જે મૂળ લિખિત અરજી સ્વરૂપેની જે ફરિયાદ છે એ પ્રમાણેની કાર્યવાહી નહીં કરે તો પછી ન છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને જે કંઈ પણ જવાબદારી બનશે એ સરકારની અને પોલીસ તંત્રની રહેશે। જે બનાવ બન્યો છે ત્યાંથી એમનું અપહરણ કરવામાં આવ્યું છે। અપહરણ કરીને એમને દેવ દરબાર જગ્યાની અંદર લઈ જઈ અને બાંધીને ઢોર મારવામાં આવે છે। જગ્યાનો મન તેમની ઉપર સિતમ ગુજારે છે। એક બંધ ઓરડીને અંદર પૂરી અને એમને દોરડાથી બાંધે છે, બંદૂકની નાળી અને તમંચો ભીડાઈ એમને ધાક ધમકી આપે છે કે અહીંથી બહાર નીકળ્યા પછી કાંઈ પણ અવાજ કર્યો છે તો તને મારી નાખવામાં આવશે, તારા ગાદીના મંત્રને પણ મારી નાખવામાં આવશે, તું સાયલેન્ટ થઈ જાજે અને મેં તને એક વર્ષથી ધમકી આપતો હતો। એના વિડીયોના માધ્યમથી એ પોતે બોલે છે, હું નથી બોલતો, એ બળદેવનાથ બાપુ એવું બોલે છે કે તારી પાસે હું 12 મહિનાથી છું અને તને આ અંજામ આપવાનો હતો અને તને આજ ઉપાડી લીધો છે। ઓકે, તો આજે શું માંગ કરવામાં આવી છે? માંગ કરવા હું એસપી સાહેબ જોડે ત્યારે આવેદન પત્ર આપીને આવ્યો છું। એમને ખૂબ મને ભરોસો આપ્યો છે, ન્યાયતંત્ર પર ભરોસો રાખ્યો
જે કઈ ઘટના ઘટી છે એની ઊંડી તપાસ કરી અને એના મૂલ્ય સુધી પહોંચી અને આપણે એને ઉજાગર કરશું. પણ બીજું તમે સાયલેન્ટ રહી અને મારા ઉપર વિશ્વાસ શું માંગ રાખો. છે હે? પરિવારથી સમાજની શું માંગ છે પરિવાર અત્યારે બહુ દુઃખી ન્યાય છે. આરોપીને આપે. ન્યાય આરોપીને આપે. હા, હા, ન્યાય મળે. ન્યાય આરોપીને. ન્યાય એનું કામ જ નહીં. અરજદાર જે છે એને એ જ છે કે મને ન્યાય મળે